ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. તો સવારના વાગી જશે 9 અને આપણે ઉતારીએ છીએ બ્લોગ. તો પપ્પા દાંતણ કરવાનું બાકી છે જીગન, કાજલ ભાભીને દાંતણ કરી નાખી છે. તો જય ગોગા મહારાજ. રવિરાજ રવિરાજ ને રોવું છું. હવે બે ટુકડા હા બોખલા રવિરાજ બોખો ફોન પકડું છું. હા ના મળો લે ફોન લે ફોન પકડ ફોન પકડ ફોન પકડે છે લે રવિરાજ તો ફોન પકડે છે ભાઈ. લે પકડ ફોન લે ફોન પકડ ફોન પકડ રવિરાજ ને ફોન પકડીશ ભાઈ. ચલો ચાલો ઓ ચાલો હેડવું પડે તો પાછું હેડવું પડે. હેડવું પડે ફોન માટે રિહોણા ભાઈ રવિરાજ ફોન માટે રિહોણા. તો હવે જોઈએ રમી શું કરે છે. રમીએ જો ઘાસનો પોઠો વાઢવાનું ચાલુ કહી નાખ્યું છે. રમીએ કલ્લો કહી નાખ્યો છે. રમી જય ગોગા મહારાજ. શું કરીશું વઢાવ તે હા સાર વઢાવવાની છે રમી વન પાછી. તો અમે રમીને બે સાર વાઢી લઈએ અને પછી બેસન ખવડાવવાની છે કે રાતી કરવાની છે. દાળ અપ્પા કરાવવાનું. દાળ અપ્પા વધો ના અપ્પા કરાવીએ. ગમે શાકભાજી લેવા જવાનું છે કે નહીં જવાનું. શાકભાજી લેવા જવું ગામમાં. પાઠશાળા લેવાની જવાનું હજી જ પડવાની એવું છે. તો જો અરે આપણો હરિયાળી છે, જો લીલી છે. હા આપણે ડેટો આવેલો નહીં પકડ્યો છે. હા જો મિત્રો અરે આપણી હરિયાળી જો આ ફાર્મ હાઉસના બાજુમાં જ છે. જો આપણો એરિયા સારો વાયરો સરસ મજાનો આવે છે. ચોરાયેલો છે મસ્ત સોયલો છે. આપણે તો બપોરોના વાગી જશે 12 અને રવિરાજ ને રિશુભાઈ આવી જશે 12. તો રમી ખાધું બાકી છે. રમી હોય ખાધું. રવિરાજ તારા ખાધું બાકી છે. એ ખાધું છોકરું જત જો ગાય છે આપણો આબો ચોકણું જો જેણો આબો ના મોટો આબો મીઠો લેબડો આવ્યો છે. જો આ વાય મીઠો લીમડો સોડીના ડોકા વાગ્યા હતા. બફાઈ ઉગી જો જૈન છત્રી આ સોડી ડોકા જો બીચ કરવા માટે કોટાળી ડેટીનું મૂકેલું છે. હવે રવિરાજ કી બા જો વાતાવરણ તો છે જ. આજે લગભગ વરસાદ આવી જાય એવું લાગે છે પણ જોઈએ. આપણે તો કાલ પણ નતો જો કોરું ઢાકરસો હોય તો. રવિ રવિ ફોન પકડ. હા આવ રવિરાજ ફોન પકડજી. લેવા બધી ફોન પકડો. ફોન પકડજે. જો ઋષિભાઈ ઊંઘી રહ્યા છે. કાજલ ભાભી ખાધું બાકી છે. દયારી વાર ના વાજા છું મારા પેલા નહીં નાખવું છે.
રવિ એ રવિ અલે રવિ વિશુભાઈ રવિરાજ ને બધા ઊંઘી રહ્યો છે. રવિ આ રવિરાજ નું વિશુભાઈ ને બધા ઊંઘી રહ્યો છે ભાઈ. લે ફોન પકડો પકડો ફોન પકડો ફોન ગાંડુ ફોન પકડો પકડ ફોન. હેડો ભાઈ હેડો બપમાં જઈએ હેડો ભાઈ આબુ હોય ને. તો 3:30 વાગી જશે ને આપણા ચા મેલાઈ જશે. ઋષુભાઈને ચા પી લીધો બાકી છે. ઋષુભાઈને ચા પી લીધો ને આરે બખાડો કરતા પટાઈ દીધું. કાજલ ભાભીને ચા પીવું છે. માલી એવું કરે છે જોઈતા આવીએ. માલીને ચા પીવા બોલાવી આવીએ. માલે એમ માલે ચા પીવા. હા નહીં થાક લાગે આ તો બેનો બીમાર પડ્યો છે. ઈ મંગાવા ચા તો ચા ઈ હલવાનો છે. ઋષુભાઈ હોય પી લીધો છે. આ ભાઈ બખાડો કેમ કરે છે? હા એ ભાઈ બખાડો કરે છે આપડે. વાદળો આવી ગયો પાછો. ચા બસ દવાખાને જવું છે? પડી છે ગળ્યો તો ગળ્યો ગળે હતી મટન એ તો ખાધું ના હોય છોથી પહોંચો. શાકનો રોટલો ખાઈ લે હમણાં રાતે. ગંધાય તો પણ તાવના કારણે જ ગંધાય થાય. કોણ તમે એવું જ થઈ જાય. ખાધા વગર એવું રહેવાનું પણ ખાઈ દઈએ ને તો કમ્પ્લીટ થઈ જાય. શું કહેવું ગાઈસ? હા આ ભાઈ અમારો વધારે બખાડો કરે. આ ભાઈ અમારો વધારે બખાડો કરે. તો આપણે દિયાબત્તી કરી રહ્યા છીએ. આવું જઈએ છીએ પાઠ આપણા ખેતરમાં બાજરી જોવા. કારણ કે આંધીને આવ્યું છે તે આપણે જોઈએ છીએ તો બાજરી કેવી પડી જઈ શકે ઊભી છે એ બધું જોઈએ બરાબર તપાસ કરીએ. તો આપણે બાઇક લઈને હું નીકળી જઈએ બરાબર. દિયાબત્તી થઈ જઈશ મંદિરે. ઋષુભાઈ ઊંઘી રહ્યા છે, પપ્પા ઊંઘી રહ્યા છે અને હવે આપણે નીકળીએ છીએ બાજરી જોવા. રમી પેલ મગ સાલ લે તો નીકળીએ આપણે બરાબર. તો ચલો નીકળીએ. આપણા આવી ગયા છીએ આપણા ખેતરમાં. તો બાજરીની કોઈ નુકસાન થયું નહીં આપણે બરાબર. જો બાજરી કમ્પ્લીટ છે જો. તો અમે તમને બતાવીએ બરાબર. જો આવતા ઉભા રહીએ શાંતિથી બાઇક લઈને અને જઈએ. જો આ નેની બાજરી પણ છે એવી છે પ્લસ કોઈ છે કમ્પ્લીટ. જો ઉગારો વધી ગયો પણ જેની બાજરીમાં જો નકરા એંડા થઈ ગયા છે. જોજો આમાં નકરા એરંડા થઈ ગયા છે. તો આમાં તો જો નકરા એરંડા થઈ ગયા છે ગાઈસ. તો જોઈ શકો છો તમે આ એરંડા છે. ચોક ઘાર વાવ્યો છે મારી મમ્મી હોય ઘરના ડોકા આવી રહ્યા. જેણો ઘાર થયો તો હજી ગણ તો કારણ કે વાવ્યો જ નતો એટલે પહેલાં. આ તો બીજી વખત બાજરી વાવી તાણું વાવ્યો છે. જેણો ઘાર થયો તો કોઈ મોટો થયો નહીં. જો આવડી બાજરી થઈ છે પછી આવીએ રે એરંડા પછી ગોડીને વાવી છે બાજરી. યારી
તો આવડી જો અમારે તો એ હોય છે લસકામાં, તમારું હોય તો કમેન્ટ કરજો બરાબર. તો જોઈ શકો છો તમે આપણી બાજરી, જો કોઈ નુકસાન નથી બાજરીનું, જો સરસ મજાની છે બાજરી, કોઈ ચિંતા જેવું નહીં. અને આપણે લેબડી પર ચડી અને જોઈએ પણ કે બાજરી અંદરથી એ કોઈ નેચે પડી છે નહીં પડી, જોઈએ. અધીના કારણે વાવાઝોડું આવી ગયું હતું કાલ, જોવા નહોતા આવ્યા આપણે, એટલે જોઈએ આપણે શું છે શું નહીં. અધર જઈને જોઈ લઈએ આપણે બરાબર. ઉપર લેબડી પર કમ્પ્લેટ દેખાઈ જશે, આપણે ચડીએ બરાબર. તો ચલો, તો ફાઇનલી આપણે લેબડી પર ચડી ગયા છીએ અને જુઓ બાજરીનું કોઈ નુકસાન નહીં થયું, કમ્પ્લેટ જ છે. જો આ રે આપણી બાજરી છે અને સરસ મજાનો બાજરીઓ કાઢી નાખે બરાબર. વહેલા પાકશે. જુઓ ચકલીઓ અંદર શું જુઓ, તમને દેખાતી હશે. જીવડો ખોય, ભૂંડ ખોય, કબૂતર ખોય અને છેલ્લું આપણા પાન આવે એ આપણું. આપણે ઉડાડતા નહીં ચકલીઓને કે. આપણા તો જીવદયા ચેનલ છે, એમાં આપણે કૂતરોને એ પાલે ખવડાવીએ છીએ અને કુંડો પણ બાંધીએ છીએ બરાબર. તો જો આવું છે આપણે બાજરી, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે લેબડા પર છીએ. જો લેબડી આપણી જ છે, જો આવી થઈ છે બાજરી. તાન કોઈ નુકસાન બુકસાન નથી આપણા વધુનું. અને તમારી બાજુ વરસાદ કેટલો પડ્યો એ કહેજો. અમારે તો કશું નથી, ખાલી વધુ એકલું આવ્યું હતું. જો વધારે કોઈ અસર કરી નથી. તમારે અસર કરી હોય તો કમેન્ટ કરજો, ના કરી હોય તોય પણ કમેન્ટ કરજો. વરસાદ કયા કયા ગામમાં છે એ પણ તમે કમેન્ટ કરજો. તો ચલો પાછા આપણે નીચે ઉતરી જઈએ. તો તમને બાજરી બતાવી દીધી છે. જો આવડી મોટી બાજરી થઈ છે આપણે બરાબર. મહિના શેડી તો વટાઈ પણ જશે આપણે બાજરી, અને બાજરી રોટલા ખાતા પણ થઈ જશું ગાઈસ. તમારે કેવડી બાજરી થઈ છે, કેટલો પણ બાકી છે એ કમેન્ટ કરજો બરાબર. આપણે તો લગભગ 3 પોણ પીસી, 3 પોણમાં તો આપણા બાજરી કમ્પ્લીટ થઈ જશે એવું લાગે છે. પછી જોશું ચોથું એ પી નાખ્યું. તમારે કયું પોણ આવ્યું છે એ કહેજો બરાબર. પણ એટલે જાણે કે પોણી વાળવાનું બરાબર. અમારા ગામડાવાળા પોણ કહીએ ને બજારવાળો જોતો હોય તો પોણી વાળ્યું ખેતરમાં બરાબર. તો જો આવડી બાજરી થઈ છે. જો તેતરા ઉડ્યા હવે જો ગાઈસ, હવે તેતરા ઉડ્યા હોય તો તેતરા છે. પેલમક જો મકાઈ પણ છે ડાયાબાનું ફરમાઉથ છે. જો આવું તો રહેવાનું બરાબર. તો જો ડાયાબાનું ફરમા યુવાને બાજરી ફુવારાથી વાવી છે. હા તમે જોઈ શકો છો. જો એમની બાજરી છે, જો ફુવારાથી વાયેલી છે. તો આપણે જઈએ છીએ ડેરી દૂધ ભરાવા. બહેનો લઈ દૂધ ભરાવા નીકળી જાય છીએ. તો જો રોડ ઉપર ચડી ગયા છીએ સીધા માધુગઢ દૂધ ભરાવા ડેરી. જો આમાં ઘઉં વટાઈ જાય છે. પેલો બોધો જેવડો છે 1000.